મારા સૌને નમસ્કાર. નવા વર્ષના મંગલ પ્રારંભે તમસોમાં જ્યોતિ ગમાઈ, દિવસે દીપ જલ્યું. મંત્રને સાર્થક કરી અને નવું વર્ષ આપના માટે અને આપના પરિવાર માટે સુખદાયી, લાભદાયી, ફળદાયી અને વિદ્યાદાયી નીવડે તેવી સૌને શુભકામના. કોરોના વાયરસના લક્ષણો અને તેનાથી બચવા માટે આપણે શું કરવું અને શું ન કરવું તે વિશે આપેલ છે. તે વાંચન કરજો અને બહાર નીકળો ત્યારે અવશ્ય માસ્ક પહેરજો અને સુરક્ષિત રહેજો. દ્વિતીય સત્રનું પ્રથમ કાવ્ય વડાવી બારી અને બીજું પાઠ નવા વર્ષના સંકલ્પો તમને એના બેને સમજાવ્યા. આજે આપણે કાવ્ય તે શરૂઆત કરીએ, જોઈશું. શરૂઆત કરીએ કાવ્યના કવિ હર્ષ બ્રહ્મભટ્ટ વિશેનો પરિચય તેમજ તેનો પ્રકાર, ગઝલ વિશે, કાવ્ય પઠન અને તેની સમજૂતી, સ્વાધ્યાય અભ્યાસના પ્રશ્નો વિશેની માહિતી હવે આપણે મેળવીશું. કવિ પરિચય. નામ શ્રી હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ, વતન મહેસાણા, જન્મ 31/7/1954. તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર પણ હતા. તેઓ ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે. ઉર્દુ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે. તેઓ મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક, જીવાનો રિયાઝ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા સૈદા એવોર્ડથી સન્માનિત થયા છે. સૈદા એવોર્ડ ગુજરાતી ગઝલકાર હરજી લોજી દામાણી નામ પરથી રાખવામાં આવ્યું છે અને તેઓ તખલુસ સૈદા નામ તરીકે ઓળખાતા હતા. શરૂઆત કરીએ. કાવ્યનો પ્રકાર ગઝલ છે અને ભાષા સત્તા તરીકે પણ ગઝલ વિશેની માહિતી આપેલી છે. ગઝલ એક ફારસી કાવ્ય પ્રકાર છે. ગઝલનો અર્થ પ્રિયતમા સાથેની ગુફ્તગુ એવો થાય છે. ગઝલ ઉર્દુ અને અરબી ભાષાની જેમ ગુજરાતીમાં પણ લખાય છે. ગઝલમાં બે પંક્તિનો એક શેર બને છે. જેમ કે નયનને બંધ રાખી મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. પંકજ ઉદાસ અને મનહર ઉદાસ બંને ભાઈઓ છે, જેઓ એક જાણીતા ગઝલકાર છે અને ગઝલ ગાયક તરીકે પણ ઓળખાય છે. તેમની રચનાઓ: દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, લીલું પાન જોયું ને તમે યાદ આવ્યા જેવી ગઝલો પણ આપણને સાંભળવી ગમે છે. આવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે. સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે. ગઝલની વિશેષતા છે એના રદીફ અને કાફિયા યાની અનુપ્રાસ. કાવ્ય પંક્તિને અંતે જે શબ્દ આપેલા છે તે રદીફ અને કાફિયા તરીકે ઓળખાય છે. ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે. છંદ જે આગળ 9મા ધોરણમાં તમે વિસ્તૃત માહિતી મેળવશો. લઘુ ગુરુની માત્રા તરીકે છંદની ઓળખ થાય છે. અહીંયા ફક્ત તમારે છંદનું નામ જ યાદ રાખવાનું છે. જે ગઝલ કયા છંદમાં લખાય છે તો માત્રામેળ છંદમાં લખાય છે. ગઝલ પરથી તમારે 3 પ્રશ્નો બનાવી અને ભાષા સત્તા વિભાગમાં લખી નાખવાના છે. કાવ્ય 13 શરૂઆત કરીએ. કાવ્ય પઠન.
અને કાવ્ય સમજૂતી જોઈશું. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. ખુશી એટલે આનંદ, શરૂઆત એટલે આરંભ. ખુશીનો વિરોધી નાખુશી, શરૂઆતનો વિરોધી અંત. આવનારી તમામ ખુશીની વાત કરીએ. ઘણી રીતે આપણે આવું જૂની જીવ્યા છીએ. જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે એની જ વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જવું દુઃખોથી? ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. હર એટલે દરેક, વખત એટલે કાળ અથવા સમય. માત કરવું જે રૂઢિપ્રયોગમાં પૂછાઈ શકે. પરાજિત કરવું અથવા હરાવવું. દુઃખનો વિરોધી સુખ. કવિ દુઃખોની સામે ઝઝૂમવાની પ્રેરણા આપતા કહે છે કે દરેક વખતે જો દુઃખ આવે તો એનાથી આપણે શા માટે હારી જવું? આ વખતે તો હિંમતથી દુઃખનો સામનો કરી અને આપણે દુઃખોને જ હરાવીએ અને એક નવી શરૂઆત કરીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ. સ્વચ્છ એટલે ચોખ્ખું, દોસ્ત એટલે મિત્ર, જાત એટલે પોતાનું. સ્વચ્છનો વિરોધી મિલ્લું, દોસ્તનો વિરોધી દુશ્મન. દોસ્ત આપણું વ્યક્તિત્વ કે સ્વભાવ બહારથી જેટલું સુંદર દેખાય છે તેટલું જ આંતરિક એટલે કે અંદરથી આપણું એટલું જ વ્યક્તિત્વ વિકસાવીએ અને આપણું જે જીવન છે એ જીવનને આપણે ઉજ્જવળ બનાવીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. નગર એટલે શહેર, મહેકતું એટલે સુગંધિત અથવા તો સુવાસિત. રળિયાત એટલે સુંદર, જગત એટલે દુનિયા. જેમ જ્યાં ફૂલોની હાજરી હોય છે ત્યાં સુગંધ હોય જ છે, તેમ આપણે જ્યાં હોઈએ ત્યાં આપણે બધું જ મહેકતું કરવું જોઈએ. આ રીતે આપણું જે ઘર છે, શહેર છે, સમગ્ર દુનિયાને આપણે સુગંધથી સુંદર બનાવી અને એક નવી શરૂઆત કરવી જોઈએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. સવાયું એટલે ચડિયાતું, સોગાત એટલે ભેટ અથવા તો નજરાણાની એક ચીજ અથવા તો સોગાત. કાલનો વિરોધી આજ. આપણને જીવનમાં જે કંઈ મળ્યું છે એને એનાથી પણ વધુ સારું કરી આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ. આમ શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહેવા માગે છે કે દુઃખોથી હારવાને બદલે આપણે દુઃખનો સામનો હિંમતથી કરવો જોઈએ. બહારની સુંદરતાની સાથે જે આંતરિક સૌંદર્ય પણ એટલું જ ખીલવવું જરૂરી છે. આપણને જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર નગર અને જગતને પણ મહેકતું કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ અહીં કહેવામાં આવ્યું છે. શરૂઆત કરીએ કાવ્યના શબ્દાર્થ, શબ્દસમૂહ, રૂઢિપ્રયોગ અને વિરોધી નોટની અંદર લખી નાખવાના છે. હવે આપણે સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન અભ્યાસનો વિકલ્પ. એમાં પહેલું, શરૂઆત કરી કાવ્યનું સ્વરૂપ કયું છે? તમને હવે ખ્યાલ જ છે કયું આવશે. ગઝલ. શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે કયો જવાબ આવશે? આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. ત્રીજું, પોતાની જાતને કવિ કેવું કરવાનું કવિ કહે છે? બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ
સ્વચ્છ અને સુંદર બનાવવાનું કવિ કહેવામાં આવે છે. ત્રણેય પ્રશ્નો જે ચોપડીમાં જ ટીક કરી નાખશે. તે પછીનો પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. કવિ શું મહેકતું કરવાનું કહે છે? કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું જ મહેકતું કરવાનું કહે છે. બીજો પ્રશ્ન, કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે? કવિ પોતાની જાતને બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને પણ અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. પ્રશ્ન 3, કવિ શેને શેને રડિયાત કરવાનું કહે છે? તો કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રડિયાત કરવાનું કહે છે. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે? તેમજ બીજો પ્રશ્ન, કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે? અહીંયા પહેલો અને બીજાનો જવાબ એક જ છે. એમાં કાવ્યનો ટૂંકમાં સાર એક ફકરામાં લખી નાખવાનો છે. ત્રીજો પ્રશ્ન, દુઃખો વિશે કવિ શું કહે છે? દુઃખો વિશે કવિ કહે છે કે જો દુઃખ આવી પડે તો હારી જવાનું નથી. તેનો સામનો આપણે હિંમતપૂર્વક કરવાનો છે. ચોથો પ્રશ્ન, કવિ આવનારી કાલને શું આપવા માગે છે? કવિ આવનારી કાલને સોગાત આપવા માગે છે. બીજો પ્રશ્ન, બધા પ્રશ્નોના જવાબ નોટની અંદર લખી નાખશે. બીજો પ્રશ્ન, નીચેની પંક્તિઓ સમજાવો. જ્યાંથી આપેલી છે ત્યાંથી હર વખતથી લઈ અને દુઃખોને માત કરી પહેલાં પંક્તિ લખવાની છે અને પછી એની નીચે ફકરામાં 2-3 લીટીમાં એની સમજ આપવાની છે. બીજું, બહારથી દેખાય ત્યાંથી લઈ અને એવી જાત કરી પહેલાં પંક્તિ અને પછી એનો ભાવાર્થ લખવાનો છે પોતાના સ્વપ્રયત્ને. ત્રીજો પ્રશ્ન, નીચેના શબ્દોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. શબ્દ રડિયાત એટલે સુંદર, સોગાત એટલે કિંમતી ભેટ અથવા નજરાણાની એક વસ્તુ, માત એટલે પરાજિત. અર્થ લખી અને એનો વાક્ય પ્રયોગ પોતાના સ્વપ્રયત્ને કરવાનો છે. ચોથો પ્રશ્ન, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવા હોય તો પહેલાં સ્વર અને પછી વ્યંજન આવે છે. અહીંયા સ્વર એકે નથી, ફક્ત વ્યંજન જ છે અને એમાં પણ શ અને શવાળા જ શબ્દો છે. તો એમાં શ મીંડાવાળો પહેલાં આવશે, પછી શ ષટ્કોણનો અને પછી સ સસલાનો. પહેલો શબ્દ કયો આવશે? તો શરૂઆત પહેલો શબ્દ. બીજો શબ્દ કયો આવશે? સવાયું. પહેલું શરૂઆત, બીજું સવાયું. ત્રીજો શબ્દ સુંદર. ચોથો શબ્દ કયો આવશે? સોગાત. પાંચમો શબ્દ સૌથી અને છઠ્ઠો શબ્દ સ્વચ્છ. આ રીતે ક્રમમાં જ સીધા નોટની અંદર લખી નાખશે. પાંચમો પ્રશ્ન, કાવ્યમાં આવતા વાત અને શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો. હવે આપણને ખ્યાલ જ છે કે પ્રાસ કોને કહેવાય અને કાવ્યમાં જેમ તે શબ્દ આપેલા છે એવી જોડી તમારે કાવ્યમાંથી શબ્દ શોધી અને શબ્દ લખી નાખવાના છે સ્વપ્રયત્ને. છઠ્ઠો પ્રશ્ન, નીચે એક પંક્તિ આપી છે
તેને આધારે બીજી નવી પંક્તિની રચના કરો. એક આપેલી છે, રોજ સવારે ફરવા જઈએ. કોઈ પણ નવી પંક્તિ આપણી રીતે બનાવી શકીએ છીએ. જેમ કે રોજ કસરત યોગ કરીએ, રોજ નિયમિત ગૃહ કાર્ય પૂર્ણ કરીએ, રોજ આપણે પ્રાર્થના કરીએ. કોઈ પણ એના સિવાયની પણ તમે પંક્તિ બનાવી અને લખી શકો છો. આ ગઝલનો મુખપાઠ તમારે કરવાનો છે અને આખી ગઝલ મોઢે કરી અને નોટમાં સારા અક્ષરે લખવાની છે. એ સિવાય ગુજરાતી ગઝલકારોના નામ ઘણા બધા છે. એમાં અમૃત ઘાયલ, ચીનુ મોદી, મનહર મોદી, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, હનીફ સાહેબ, જવાહર બક્ષી, કલાપી, બાળાશંકર કંથારિયા, ગની દહીવાલા, ઘણા ગઝલકારોની નામની યાદી બનાવીએ તો ઘણા ગઝલકારો જે છે 5 ગઝલકારોના નામ તમારે નોટની અંદર લખવાના છે.